તમે જોજો આપણા ઘરમાં નાનું બાળક હોય, નાનો છોકરો, એ પછી મમ્મી પપ્પાની એક્ટિંગ કરવા લાગે જ્યારે ઘરે ન હોય. કાચ સામે ઊભી રહેશે નાની ઢીંગલી, સરસ મજાની ફેશન કરશે. દાદા કેમ ચાલે એમ છોકરો ચાલે, પૌત્ર ચાલે. શ્રોતવ્યમ, એ જોયા કરે, સાંભળ્યા કરે. પછી કીર્તવ્યશ્ચ, કીર્તન કરો. તમારું મન એક જગ્યાએ ફોકસ રહે. જે વ્યક્તિ આપણને ગમે છે, પેલાના સમયમાં ચિઠ્ઠી વ્યવહાર હતો, લેટર લખતા, અને રામ નામનું નામ પણ લેતા. પેલા બુક લખતા, શ્રીરામ જય રામ, જય જય રામ, શ્રીરામ શ્રીરામ શ્રીરામ. તો એક છોકરી શ્રીરામ શ્રીરામ લખ્યા કરતી. તો એનો ભાઈ આવીને કે આ શું કરે છો તું? કે મને આ નામ લખવું ગમે છે. અરે આ પછી કરાય, અત્યારે થોડી તારી ઉંમર છે, તારી મમ્મીને તું હેલ્પ કર. આ બધું ટાઈમ પાસ છે, અત્યારે ન હોય. આ તું તારે 50-60 વર્ષથી થાય પછી કરજે. એ દીકરી કઈ બોલી નહીં, લખતી ગઈ શ્રીરામ શ્રીરામ શ્રીરામ. થોડાક સમય પછી એના ભાઈની સગાઈ થવાની હતી. એનું નામ માલતી. એ તમે સ્ટાર્ટિંગના તમે એંગેજમેન્ટ દિવસો જોશો ને તો એ હાથમાં ન હોય, આમ 5 ફૂટ ઉપર જ ચાલતો હોય. આમ અલગ જ એના હોર્મોન્સ ચાલતા હોય માઇન્ડની અંદર. પેલા કઈ મોબાઈલ કેવું નહોતું, લેટર. તો રાતના સમયે પેન લીધી ને માલતી પાછું કાગળિયું વાળી નીચે નાખી દે કે શું લખવું, કારણ કે આવડે નહીં. ફર્સ્ટ ટાઈમ માલતી તું શું કરતી હોઈશ, આઈ હોપ તું ઓલરાઈટ, મજામાં હોઈશ. પાછું તો ઓલી બેન આવીને જોવે છે, આ શું કરેશ તું બેઠો બેઠો? આ કાગળ તો ઓલું કરે છે. એ કે એટલે વાંચી લીધું કે માલતીને તું યાદ કરે છો ને? એ કે હા, પણ શું લખવું મને ખબર નથી પડતી. અને પછી લખવા જાય છે, માલતી તું મજામાં હોઈશ, કે પાછું તે આવું લખ્યું કે મને આ ગમે છે. ત્યારે ઓલી છોકરી જે બેન હતી એને કહે છે કે ભઈલા, તને આ માલતી લખવું ગમે છે ને મને શ્રીરામ લખવું ગમે છે. તને એ વ્યક્તિ ગમે છે, મને મારો રામ ગમે છે. સ્મર્તવ્ય, અને સ્મરણની અંદર મનન કરો. જો આ બધું ન થાય, ધ્યાન કરો. ધ્યાન કઈ રીતે કરવું? તો ધ્યાનની 4 વસ્તુઓ કીધી છે. જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. જીતાસનો, આસનને સિદ્ધિ જીતો. એક આસન ઉપર બેઠા છો તો એને તપ કીધું છે. પેલા આસન સિદ્ધિ થાય છે. પછી જીત શ્વાસો, કુંભક, રેચક અને પૂરક, આ 3 પ્રવૃત્તિ કીધી છે. કળિયુગનો માણસ અહીંથી આમ ભટક્યા નહીં કરે, પણ એક આસન ઉપર બેસી જશે. તમે જોજો ઘણા બધા સંતો હશે ને, તમે મોટા મહામંડલેશ્વરો, એ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં હશે, એ શાંત હશે, બેઠા હશે. જીતાસનો, જીત શ્વાસો. આપણા ઘરની અંદર પણ આપણે અહીંથી આમ દોડ્યા, કાંઈ કામ ન હોય, એમને દોડ્યા કરીએ. અને એકવાર કેવું પડે, ભાઈ તમે નીચે બેસો ને, વચ્ચે વચ્ચે ક્યાં આવો છો? પછી નડવાઈ લાગીએ છીએ આપણે ઘરની અંદર. આવું કોને મૂક્યું, આમ કોને કર્યું? જીત શ્વાસો, શ્વાસ જીતશે એટલે તમારું મન સ્થિર થશે. જીત સંગો, કોઈનામાં મોહ ન લાગો, કોઈનામાં બહુ મોહિત ન થઈ જાવ. જીત સંગો, સંગ એવો છે, સંગ એવો રંગ આપે છે. પણ જેવા વ્યક્તિઓ સાથે, એક વ્યક્તિને જવું છે મંદિરે અને એક વ્યક્તિને જવું છે કીટી પાર્ટીમાં, પણ એ જે માઇન્ડ ચેન્જ કરશે તેને મંદિરે નહીં જવા દે, કારણ કે જીત સંગો. જીતાસનો, જીત શ્વાસો, જીત સંગ, જીતેન્દ્રિય. ઇન્દ્રિયોને વશમાં રાખો. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયને, એને જો મેન છે એ મનની શક્તિ છે, એ આત્મામાં છે. ધ્યાન, ધારણા અને સમાધિ, આ બધું આત્માને મળે છે, શરીરને નથી મળતું. શરીરને ખાલી નામ મળે છે.